સુરતના લિંબાયત વિસ્તારમાં મીઠી ખાડીના પાણી ભરાઈ જતા લોકોને શેલ્ટર હોમમાં ખસેડવામાં આવ્યા છે। ત્યારે ત્યાં રહેવાની, જમવાની અને મેડિકલની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે। સુરત શહેરમાં 2 દિવસ ભારે વરસાદ વરસ્યો અને આ ભારે વરસાદના કારણે લિંબાયત વિસ્તારમાં ફરી વખત પાણી ભરાવાની સમસ્યા સામે આવી હતી। ત્રીજી વખત ખાડીના પાણી લિંબાયત વિસ્તારમાં ભરાઈ જતા લોકોને ખૂબ મોટી હાલાકી પડી હતી। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સંભાવનાઓને લઈને પહેલેથી જ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા। લિંબાયત વિસ્તારમાં મીઠી ખાડીના પાણી ભરાઈ ગયા હતા। પાણી ભરાતા અનેક લોકોને શેલ્ટર હોમમાં ખસેડવામાં આવ્યા હતા। જી, મારું નામ રાણા હમીદ, સર્વધર્મ એકતા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ છું। મારું રહેવાનું લિંબાયતમાં જ રહેવાનું, પણ હું અત્યારે હાલ ઊન પાટિયા રહેવા ચાલ્યો ગયો છું। સરળ જ્યારથી પાણી ભરાય છે ત્યાં તો ઊન છોડીને અહીંયા જ રહું છું, લગભગ બધાની સેવા માટે। સદંતર લગભગ જ્યારથી પાણી ભરાય છે ત્યારથી અહીંયા રાત દિવસ 24 કલાક સેવા આપી રહ્યો છું। અને અહીંયાની તમામ સુરત મહાનગરપાલિકા તરફથી પ્રશાસન દ્વારા અહીંયાથી લોકોને જમવાનું, મેડિકલ ટીમ દ્વારા દવા આપવા માટે સદંતર કામગીરી અહીંયા ચાલુ છે। તમે જોઈ શકો છો અહીંયા જમવાનું ખીચડી છે, કઢી ખીચડી છે, સુરત મહાનગરપાલિકા તરફથી પૂરી સબ્જી, સવારે દૂધ, ચેવડો એ બધું સદંતર આપવામાં આવે છે। હાલ મારુતિનગર સ્કૂલમાં અત્યારે લગભગ 450 લોકો રહે છે। હું લગભગ મારી અંદાજો લગભગ મેં 35 વર્ષથી સેવા આપું છું આ કામમાં। પાણી ભર્યું લગભગ જ્યારથી મીઠી ખાડીમાં જ્યારે બી પાણી ભરાય ત્યારે હું સેવા આપવા નીકળી જાઉં છું। લોકોને એક જ અપીલ કરું કે જ્યારે મીઠી ખાડીમાં પાણી આવે તો આપના પરિવારની સુરક્ષિત જગાએ, સુરક્ષિત સ્થળે સુરત મહાનગરપાલિકા તમને રહેવા જમવાની સુવિધા આપી છે, તો તમે ઘરમાં એક માણસ, એક મેમ્બર રહો, જેથી કરીને તમારું પરિવાર સુરક્ષિત રહે। હાલ પરિસ્થિતિ સારી છે, સાંજ સુધીમાં બધું પાણી ઉતરી જશે અને પોતપોતાને ઘરે લોકો જતા રહેશે। લિંબાયત વિસ્તારમાં આ ત્રીજી વખત ખાડીપુરના ગંદા પાણી ભરાવાના કારણે રોગચાળો પણ હવે વકરી રહ્યો છે। શેલ્ટર હોમમાં જ સુરત મહાનગરપાલિકા દ્વારા મેડિકલ વિભાગની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે। ડોક્ટરોની ટીમ દ્વારા સારવાર આપવામાં આવી રહી છે। આશ્રિતો માટે દવા, જમવાની અને રહેવાની સુવિધા સુરત મહાનગરપાલિકાની ટીમોએ પૂરી પાડી છે। આજે પણ લિંબાયત વિસ્તારમાં પાણી ભરાયેલા છે, જેથી તેને દૂર કરવા માટે પંપ મૂકવામાં આવ્યા છે। ડૉક્ટર નીરવ, લિંબાયત આરોગ્ય કેન્દ્રથી, લિંબાયત ઝોન તરફથી છું। અત્રે અહીં મેડિકલ ટીમ તરીકે મારુતિનગર સ્કૂલની અંદર જે આપણે શેલ્ટર હોમ બનાવવામાં આવેલ છે ત્યાં હું છેલ્લા 3 દિવસથી, એટલે કે જ્યારથી પાણી ભરાયેલ છે ત્યારથી અહીંયા જે આપણા આશ્રિતો રહે છે તેના માટે અમે લોકો અહીં મેડિકલ ટીમ તરીકે અહીં ફરજ બજાવીએ છીએ। અત્યારે અહીં આપણે રેપિડ રિસ્પોન્સ ટીમ તરીકે અહીં કાર્યરત છીએ। એટલે અહીં જે લોકોમાં કોઈપણ પ્રકારના જેમ કે શરદી, ખાંસી, તાવ, ઝાડા, ઉલટી કે પછી કોઈપણ ચામડીના રોગો અને ખાસ કરીને અત્યારે પાણીજન્ય રોગો જેમ કે બીજા કોઈપણ ચિકનગુનિયા અને આ બધું જે ફેલાય છે એના માટે પણ આપણે એ લોકોને પ્રોફાઇલેક્સિસ તરીકે પણ અને સિમ્ટોમેટિક તરીકે પણ એ લોકોને આપણે દવા આપીએ છીએ। અને ત્યારબાદ નજીકના સ્થળો જો એ લોકોને આપણે અહીંથી રિફર કરવાનું થાય તો તેવા વ્યક્તિઓને આપણે અહીંથી રિફર પણ કરીએ છીએ। અત્યાર સુધીમાં આજના દિવસની વાત કરીએ તો આજના દિવસમાં અત્યાર સુધીમાં અલગ અલગ એવા આપણી પાસે 38 પેશન્ટ આવી ચૂક્યા છે, જેમાં વધારે પડતા ચામડીના અને તાવના પેશન્ટ છે। કેમેરામેન મુન્ના મલબારી સાથે ધરતી પટેલ, S24 ન્યૂઝ, સુરત।